મોહનગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી। આજનું રાશિફળ તારીખ 9 માર્ચ 2026 ને સોમવારનું રાશિફળ। આજે ચંદ્રનો સંચાર ઉચ્ચ રાશિ વૃષભમાં થશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે મકર રાશિના લોકો કેટલીક જૂની બીમારીથી પ્રભાવિત થઈ શકે છે અથવા તમારે મન પીડા સહન કરવી પડી શકે છે। નાણાકીય અવરોધો આજે તમારા અસંતોષનું કારણ બની શકે છે। કાર્યક્ષેત્રમાં આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે। ભગવાન વિષ્ણુની પૂજા કરો। કેવો રહેશે તમારો આજનો દિવસ? એક, મેષ રાશિ, અ, લ અને ઈ। કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે અને અટકેલા સરકારી કામો પૂર્ણ થશે। શિવ ઉપવાસથી માનસિક શાંતિનો અનુભવ થશે। ગણેશજી કહે છે કે આજે મેષ રાશિના જાતકોને તેમના પ્રયાસોથી આશીર્વાદ મળશે અને તમારો આત્મવિશ્વાસ વધશે। તમે નવી ભાગીદારી અથવા સંગઠનમાં પ્રવેશ કરી શકો છો। તમારું સામાજિક વર્તુળ વધશે અને તમે કેટલાક મહત્વપૂર્ણ જોડાણો સ્થાપિત કરી શકો છો। પરિવાર સાથે સારો સમય પસાર થશે। પ્રવાસ વગેરેની આનંદ મળશે। વેપારમાં સારો ફાયદો થશે। તમારા નવા વિચારો અને કાર્યશૈલીની પ્રશંસ અને આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે। હનુમાન ચાલીસા વાંચો। 2, વૃષભ રાશિ, બ, વ અને ઉ। આર્થિક આયોજનમાં સફળતા મળશે। પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે। જૂના મિત્રો સાથેની મુલાકાત મન પ્રફુલ્લિત કરશે। ગણેશજી કહે છે કે વૃષભ રાશિના લોકો આજે યોજનાઓને પૂર્ણ અમલમાં મૂકી શકે છે અને તેને તમે લાભદાયક પરિણામ આપશે। નોકરિયાત લોકો કાર્યસ્થળ પર તેમના કામ અને ઈમાનદારી માટે યોગ્ય પ્રશંસા અને સન્માન મેળવી શકશે। તમારી મહેનત અને સમજણ તમને જીવનને ખુશ કરવામાં મદદ કરશે। કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે। આર્થિક રીતે આજનો દિવસ શુભ છે। આજે ભાગ્ય તમારો 82% સાથ આપશે। ભગવાન ગણેશજીની પૂજા કરો। 3, મિથુન રાશિ, ક, સ અને ઘ। વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે। વ્યાપારિક મોરચે હરીફાઈનો સામનો કરવો પડી શકે છે। સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। ગણેશજી કહે છે કે આજે સાહિત્ય, કલા, લેખક, સંગીત, ફિલ્મો અથવા રમતગમત જેવા સર્જનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે અને આકર્ષક સોદાઓ મળી શકે છે। મનમાં કંઈક કરવાના વિચારો આવી શકે છે અથવા તેને આપી શકાય છે। એક વાસ્તવિકતા આજે ભાગ્ય તમારો સાથ આપશે। તમે તમારા માટે યશ અને કીર્તિ પણ મેળવી શકશો। આજે ભાગ્ય 92% તમારી સાથે રહેશે। સૂર્ય દેવને જળ અર્પણ કરો। 4, કર્ક રાશિ, ડ અને હ। ભાગ્યનો ભરપૂર સાથ મળશે। સંતાનો તરફથી સુખદ સમાચાર મળશે। ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાના યોગ છે। ગણેશજી કહે છે કે આજે તમને ઘણા આર્થિક લાભ મળી શકે છે। તમે મર્યાદિત સંપત્તિના માલિક બની શકો છો। આવકના નવા સ્ત્રોતો બનશે। વ્યવસાયિક દ્રષ્ટિએ સારો સમય છે। પરિણામ તમારા પક્ષમાં રહેશે। તમારા અંગત જીવનમાં બધું સારું રહેશે। આજે વેપારી વર્ગને ખાસ કરીને સારા પરિણામો મળશે જેના કારણે પૈસા અને લાભનો યોગ થશે। ભાગ્ય આજે 84% સુધી તમારી સાથે છે। જરૂરિયાતમંદ લોકોની મદદ કરો। 5, સિંહ રાશિ, મ અને ટ। આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે। નોકરીમાં ઉપરથી અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે। વાહન સાવધાનીપૂર્વક ચલાવવું। ગણેશજી કહે છે કે આજે સિંહ રાશિના લોકોના પિયર જૂથમાં તમારી લોકપ્રિયતા વધારો શક્ય છે। વ્યવસાયિક રીતે વસ્તુઓ સરળ રહેશે અને તમે સારી પ્રગતિ કરશો। તમારી આવક વધારો થશે અને તમને નાણાકીય લાભ મળવાના નવા રસ્તાઓ પણ મળશે। આ દિવસે તમે તમારા વડીલ અને સજ્જનોનું સન્માન કરવામાં સૌથી આગળ રહેશો। આજે ભાગ્ય 83% તમારી સાથે રહેશે। શિવલિંગ પર જળ અર્પણ કરો। 6, કન્યા રાશિ, પ, ઠ અને ણ। સામાજિક પરીક્ષામાં વધારો થશે। નવા રોકાણ માટે દિવસ અનુકૂળ છે। જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે। ગણેશજી કહે છે કે કન્યા રાશિના લોકોને અધિકારીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને વ્યવસાયિક અને અન્ય સાધનો
દ્વારા તમારી આવકમાં ઘણો વધારો થશે. જો તમે નોકરી કરતા હોવ તો તમને આવકમાં વધારો થવાના અથવા પ્રમોશન મળી શકે છે. તમે કોઈ ધાર્મિક કાર્યમાં વ્યસ્ત થઈ શકો છો, જેના કારણે તમારી સામાજિક લોકપ્રિયમાં વધારો થશે. આજે તમને તમારા મિત્ર અથવા પરિચિતને મળશો, જેના કારણે તમારા ચહેરા પર ખુશી જોવા મળશે. ભાગ્ય આજે 83% સુધી તમારી સાથે છે. પીળી વસ્તુઓનું દાન કરો. 7 તુલા રાશિ, ર અને ત. ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, તેથી બજેટ બનાવીને ચાલવું. કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી. મન થોડું રહી શકે છે. ગણેશજી કહે છે કે તુલા રાશિના લોકોની મનોકામનાઓ આજે પૂર્ણ થઈ શકે છે. વ્યાપારિક સર્જોમાં મહાકાશી યોજનાઓ શરૂ થઈ શકે છે. જો તમે ઉચ્ચ અભ્યાસ અથવા નોકરી માટે વિદેશ જવા માંગો છો તો તમે નિરાશ થશો નહીં. તમારી સફળતામાં વધારો થશે. સંપર્કો સ્થાપિત છે અને તમે કેટલાક પ્રભાવશાળી લોકોને પણ મળશો. આજે તમે તમારા દુશ્મનોને તમારા પર હાવી થવા દેશો નહીં, પરંતુ તમે તેમને હરાવવામાં સફળ થશો. આજે તમારું ભાગ્ય 82% રહેશે. હનુમાનજીની પૂજા કરો. 8 વૃશ્ચિક રાશિ, ન અને ય. આવકના નવા શસ્ત્રો ઊભા થશે. જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. ભાઈ સાથેના સંબંધોમાં વધુ મધુર બનશે. ગણેશજી કહે છે કે વૃશ્ચિક રાશિના લોકો કાર્ય પર ઉર્જાવાન. તમે તમારા વ્યવસાયગત સફળ થશો અને ગ્રાહકો સાથે કાયમી સંબંધો બાંધશો. મધુર વાણી અને ચતુરાઈથી તમે કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. તમે તમારી યોગ્યતા સાબિત કરવા માટે વધુ સારી તકોનો લાભ લેશો. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. ભગવાન ગણેશની પૂજા કરો. 9 ધન રાશિ, હ, ધ, ફ અને ઢ. વાસ્તવિક ક્ષેત્ર નવી ભાગીદારી થઈ શકે છે. માન સન્માનમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે. ગણેશજી કહે છે કે ધનના લોકોની લોકપ્રિયતા ચરમસીમાઓને રહેશે અને તમે અનેકો પર વધુ પ્રભાવ. જો તમે વિવાદ દૂર રહેશો તો વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રગતિ થશે. તમારા દુશ્મનોને પોષી શકશે નહીં. તમારા દ્વારા આપવામાં આવેલી સલાહ લોકો માટે ઉપયોગી થશે. તમને મનોરંજનના માધ્યમમાં રસ રહેશે. તમારું પારિવારિક જીવન ખૂબ જ શાંતિપૂર્વક અને સુખી રહેશે. ભાગ્ય આજે તમારો 79% સાથ આપશે. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. 10 મકર રાશિ, ખ અને જ. જમીન કે મકાનના પ્રશ્નો ઉકેલાશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરી વર્ગ માટે પ્રમોશન ના યોગ બની રહ્યા છે. ગણેશજી કહે છે કે આજે મકર રાશિના લોકો કેટલીક જૂની બીમારીઓથી પ્રભાવિત થઈ શકે છે અથવા તમારે મન પીડા સહન કરવી પડી શકે છે. નાણાકીય અવરોધો આજે તમારા સંતોષનું કારણ બની શકે છે. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે. આજે ભાગ્ય 75% તમારી સાથે રહેશે. ભગવાન વિષ્ણુની પૂજા કરો. 11 કુંભ રાશિ, ગ, ચ, સ અને સ. સાહસિક કાર્યોમાં સફળતા મળશે. નાની યાત્રા લાભદાયક રહેશે. પડોશીઓ સાથેના જૂના વિવાદોનો અંત આવશે. ગણેશજી કહે છે કે કુંભ રાશિની સપ્તાહમાં ભાગ લેનારાઓ માટે આજનો દિવસ મિશ્રિત રહી શકે છે. વેપારના કામમાં થોડા બિનજરૂરી તણાવ પેદા થઈ શકે છે. કોઈ પણ પ્રકારનું વ્યવસાયિક માટે સમય યોગ્ય નથી જેમાં આર્થિક જોખમ હોય. તમારી માનસિક સુસ્તી આજે સમાપ્ત થશે અને તમને ચારે બાજુથી સારા સમાચાર મળશે. આજે 85% ભાગ્ય તમારી સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. 12 મીન રાશિ, દ, ચ, જ, થ અને થ. આર્થિક સ્થિતિ મુજબ બનશે. મધુર વાણીથી તમે બીજાના દિલ જીતી શકો છો. પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થશે. ગણેશજી કહે છે કે આજે મીન રાશિના નોકરિયાત લોકો માટે સમય અનુકૂળ નથી. અજાણ્યા લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહો. વાતચીત કરો અને તમારી જાતને આરામ કરવા માટે થોડો સમય કાઢો. તમારી વાણી મધુર રહેશે, જેના કારણે તમે બીજાને તમારી તરફ આકર્ષિત કરશો. તમારા કામને તમારા પરિવારના સમયે અવરોધવા ન દો. આજે તમારું ભાગ્ય 79% રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારી સટીકતા કે વિશ્વસનીયતા
ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરી જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર સૂચના આપવાનો છે. હાસ્ય અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ, એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. હર હર મહાદેવ.